અમને શું કામ કેદ કરી રહ્યા છો? કેદનો બદલો કેદથી. સરગમે અનસુયાને બંદી બનાવીને એટલે મેં તમને લોકોને કેદ કરી લીધા. એટલે હિસાબ બરાબર. ઇન્દુબેન, બીજાના સુખી જીવનમાં આગ લગાડીએ તો પોતાના જીવનમાં વિનાશ નોતરવા માટે તૈયાર થઈ જજો. જો તમે કર્યું હશે ને તો સાવચેત થઈ જજો, કારણ કે હવે તમારો સમય આવી ગયો છે તમારી બરબાદીના તોફાનમાં એન્ટ્રી થવાનો. તો હવે જોઈએ કે બરબાદી કોની થાય છે. મેં કુંદનનો વિડીયો જોયો એટલે તરત હું અહીંયા આવી ગયો. ધ્વનિત, આ બધું થયું કેવી રીતે? બાપુજી, એક દિવસ હું ધ્વનિત, અયાન અને રૂપ માતાજીના દર્શન કરવા મંદિરે ગયા હતા અને ત્યાંથી પાછા આવ્યા તો મારું નામ વસુંધરા પરીખ છે. એટલે મારા કુંદનને કશું યાદ નથી? હા બાપુજી. ના ના, એવું ના બને. કુંદન મને ક્યારેય ના ભૂલી શકે. બાપુજી, અમે બધા જ પ્રયત્નો કરી લીધા પણ એમને કંઈ યાદ નથી આવતું. હવે હું આવી ગયો છું ને, કુંદનને યાદ અપાવવું એ હવે મારું કામ છે. અને મને વિશ્વાસ કે કુંદનને બધું જ યાદ આવી જશે. બાપુજી, અમે તમારી લાગણીઓ સમજીએ છીએ પણ હવે આ શક્ય નથી. હા બાપુજી, સરગમ સાચું કહી રહી છે. કુંદન, કુંદન ક્યાં છે? લજ્જા આંટીના રૂમમાં. હું જઈને જોઉં છું કે એને કેમ યાદ નથી આવતું. બાપુજીને ખબર નથી કે ખરેખર મોટીબા બધું ભૂલી ગયા છે. એ આ બધું કેવી રીતે સહન કરી શકશે? કદાચ બાપુજી આ બધું સહન કરી જાય અને કદાચ એમના આવવાથી બધું જ ઠીક થઈ જાય. કુંદન, 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 મને ઓળખ્યો? હું ત્રિભુવન. હું નથી ઓળખતી તમને. કુંદન, તમે મને નથી ઓળખતા? મને યાદ કરો. મને કંઈ જ નથી યાદ આવતું. યાદ કરો, તમારા અને મારા લગ્ન કેવી રીતે થયા હતા? તમને ખબર છે, સગાઈ પછી હું તમને દરરોજ પત્રો લખતો અને તમે પણ મને પત્ર લખતા. અને એક પત્રમાં તમે મને લખ્યું હતું કે મેં મારા હાથમાં તમારા નામની મહેંદી લગાવી છે. પણ લોકો એમ કહે છે કે બંને વચ્ચે જો પ્રેમ સાચો હોય, ગાઢ હોય, તો જ મહેંદીનો રંગ પણ ગાઢ આવે. મારા હાથમાં મહેંદીનો રંગ કેવો આવશે? અને મેં તમને કહ્યું હતું કે શરત લગાડશો, તમારા હાથમાં મહેંદીનો રંગ ગાઢો જ આવશે. અને હું શરત જીતી ગયો હતો, યાદ છે? કુંદન, યાદ કરો, તમને મોગરાના ફૂલ બહુ જ ગમતા હતા એટલે હું તમારા માટે રોજ ગજરો લઈને આવતો. તો તમે મને કહેતા કે ખાલી ગજરો લાવવાથી નહીં ચાલે, તમારા હાથે મારા વાળમાં લગાવવો પણ પડશે. અને હું મારા હાથથી તમારા વાળને સુશોભિત કરતો. કુંદન, પછી મારા હાથમાં હું તમારું નામ અને તમે તમારા હાથમાં મારું નામ લખતા. આપણા નામનો પહેલો અક્ષર ટી અને કે યાદ છે? કંઈ જ યાદ નથી મને.